આપણે લેડીઝ લોકોને કેવી હોય નહીં, રાત પડે ત્યાં જ વિચાર આવે બેડ ઉપર સૂતા સૂતા કે કાલે સવારે શું જમવાનું બનાવશું, શું પ્લાનિંગ કરશું, શું નવા કામો કાઢશું. અને એ જ બધા વિચારોની સાથે મેં મારા દિવસની શરૂઆત જો આ મસ્ત એકદમ નેચરલ વ્યૂથી કરી છે, જેમાં બહુ બધા બર્ડ્સ આવતા હોય છે. પ્રાણ પણ સ્કૂલેથી આવી ગયો છે અને એવરી ડે બસ ઘરમાં હજી તો એન્ટર થાય ને ત્યાં જ કપડાં કાઢી નાખે અને એકદમ મસ્ત રિલેક્સ થઈ જાય, કેમ કે મને મમ્મા બહુ જ ગરમી થાય છે એમ કરે. હવે મેં થોડું ડાયટ સ્ટાર્ટ કર્યું છે એટલે ઓબ્વિયસલી આ જો કેરી છે, કાકડી છે, આ બધી વસ્તુઓ તો ઓલવેઝ અમારા ઘરમાં આવતી જ હોય છે. અને ભીંડો અમારા બધાનો એકદમ ફેવરિટ છે. અમારા અઠવાડિયામાં 3 થી 4 વખત ભીંડો જરૂરથી બનતો હશે. કોના ઘરમાં ભીંડો બહુ જ ખવાય છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. એ પછી માસી રોટલી બનાવતા હતા અને સાથે સાથે મેં મારું સાઈડમાં જે કંઈ કામ હતું એ કર્યું. હવે મારા માટે હું બનાવીશ રાગીની રોટલી. તો રાગીની રોટલીની થોડી ટેકનિક અલગ હોય છે, એ મોસ્ટલી બધાને આવડતી જ હોય છે અને એનો વિડીયો પણ મેં આગળ શેર કરેલો છે. હવે બેઝિક એવું ભીંડાનું શાક, બાકી બધા માટે નોર્મલ રોટલી ઘઉંની અને મારા માટે 2 રાગીની રોટલી બનાવી છે. બહુ જ ઇઝી છે, ફૂલી જતી હોય છે એકદમ, આપણે જે ઘઉંની રોટલી બનાવીએ એ જ ટાઈપની. અને સાંજના ટાઈમ પર પ્રહારને અહીંયા હોમવર્ક કરાવી અને અમારો જે દિવસ છે એ પૂરો કર્યો.